નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું અને રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ। માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળ ઘેરાયા। હજુ 2 દિવસ વરસાદની આગાહી કરાઈ જાહેર। એપલે ઓપ્પો પર વોચની ટેકનોલોજી ચોરવાનો આરોપ લગાવ્યો। પુરાવા રજૂ કરવા કોર્ટનો આદેશ અપાયો। બંદૂક દેખાડીને તલાક આપ્યાની પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ। ભોપાલમાં પ્રતિબંધિત ટ્રિપલ તલાકનો ઉપયોગ પતિને ભારે પડ્યો। રશિયાને વિશ્વના સૌથી શક્તિશાળી ન્યુક્લિયર ટોર્પિડોનું પરીક્ષણ કર્યું। રશિયા અને સમુદ્રી માર્ગેથી પણ અમેરિકા પણ હુમલો કરવા સક્ષમ। ભારત ચીન સૈન્ય વચ્ચે બેઠક યોજાય। લદ્દાખ સરહદે શાંતિ જાળવવા બંને સહમત તો બંને બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો નિર્ણય યથાવત। શેખ હસીના ભારતમાં જ રહેશે। બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં 200 કિલોમીટર સુધી ઉડાણ ભરી। રાષ્ટ્રપતિનું ફાઇટર પ્લેન 30 મિનિટ સુધી હવામાં ઉડ્યું। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ જાહેર। તો ભારે પવન ફૂંકાશે અને આવતીકાલે 20 જિલ્લામાં એલર્ટ કરાયું જાહેર। ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ રહ્યા અને કોંગ્રેસે કરી મોટી માંગ। ઉત્તર પ્રદેશના બહરાઇચીમાં આજ મોટી દુર્ઘટના બની અને કોડિયાલ નદીમાં મુસાફરો સવાર બોટ પલટી તો 20થી વધુ લોકો થઈ ગયા ગુમ। બોર્ડર સિક્યુરિટી ફોર્સના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા। 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે। માવઠાના કારણે ગુજરાતમાં ખેડૂતો તબાહ થયા। 10 લાખ હેક્ટરમાં નુકસાન થયું તો 7 દિવસમાં સર્વેનો આદેશ કરાયો જાહેર। અમદાવાદમાં 15 દિવસમાં 2 લાખ રિક્ષાની પોલીસમાં નોંધણી કરી અને સ્ટીકર લગાવવા કમિશનરનો આદેશ અપાયો। ગુજરાતના સંસદ ધારાસભ્યને ખેડૂતોની વેદના નહીં, રાજકીય ડ્રામામાં રસ છે। એસી ચેમ્બરમાં બેસીને પત્ર લખવાના કરે છે ડોળ। અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટી સરકાર અથવા તો અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ કરાય તો ડીઈઓએ સરકારને સોંપ્યો રિપોર્ટ। નુકસાનગ્રસ્ત ખેડૂતોને મોટો સધિયારો। જ્યાં નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતને બેઠો કરવા માટે તૈયાર તો સર્વે માટે ડેડલાઇન કરાય નક્કી। પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી। હજુ માવઠાનો ખતરો ટળ્યો નથી અને અરબી સમુદ્રની સિસ્ટમનો ટ્રક ફરીથી ગુજરાત ઉપર આવતા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનું જોર વધશે। ગુજરાત મહેસૂલ વિભાગે જીએએસ કેડરના અધિકારીઓની બદલી બઢતીના કર્યા આદેશ। 3 અધિકારીઓના અગાઉના હુકમ કરાયા રદ। અમેરિકામાં ફેડરલ વ્યાજ દરોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેર બજાર લાલ નિશાન પર। સેન્સેક્સ 440 પોઈન્ટે તૂટ્યો। ભયંકર સ્પીડથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું મોન્થા। 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અમેરિકન ડોલર સામે મોટું પગલું ભર્યું। ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો। હવે સોના પર આની અસર પડશે। સુરતના જાણીતા ઉદ્યોગપતિ રાજસ્થાનમાં લૂંટાયા। મોડી રાત્રે હાઈવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટારા તાટક્યા। 3 લાખની મત્તાની થઈ લૂંટ। માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાને લઈને ગુજરાત સરકારનો મોટો નિર્ણય। કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી। પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે। ચૂંટણી પંચની એસઆઈઆરની મીટિંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા। ગુજરાતની જનતાને કરી મોટી અપીલ। ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન। જ્યાં સુધી રસ્તાઓ પરની કીચડની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રૂટ પર પ્રવેશબંધી કરાય જાહેર। ખેડૂતો બરબાદ થયા। ગુજરાતના માવઠાથી 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વધુ નુકસાન થયું। પછી અમે તેમનો સફાયો કરીશું, પાકિસ્તાને આપી નવી ધમકી। ભારતના પાડોશમાં મોટા યુદ્ધના ભણકાર સામે આવ્યા। ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત। સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર તો ભારે વરસાદ સાથે ઠંડીનો માહોલ રહેશે। ગાંધીનગરમાં અસામાજિક તત્વોનું કૃત્ય સામે આવ્યું। સરદાર પટેલની 150મી જન્મ જયંતિના બેનરો ફાડી નાખ્યા। લોકોમાં ફેલાયો રોષ। મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે અને ખેડૂતોની ઉગ્ર આંદોલન સામે આવ્યું। ડોનાલ્ડ ટ્રમ્પના ટપોરી મુન્ના મુનીરની ઇઝરાયલ સાથે બેઠક। પેલેસ્ટાઇન હમાસ સામેના જંગમાં પ્યાદા તરીકે કરાશે પાકિસ્તાનનો ઉપયોગ। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા। 1 નવેમ્બરથી 75,000 કાર્ડ ધારકોને રેશન નહીં મળે।
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મોટો દાવો, 7,000 ભાજપના કાર્યકરો અને નેતાઓ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટું નુકસાન થયું, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડી ગયા. ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય, સર્વેની કામગીરીમાં ગામડાના લોકો પણ જોડાશે. ગુજરાતમાં અણધારી આફત, કમોસમી મારથી પાક ધોવાયો તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો. રશિયન ક્રૂડ તેલના ટેન્કરે બાલ્ટિક સમુદ્રમાં રસ્તો બદલ્યો, ભારતીય રિફાઇનરીઓ માટે અનિશ્ચિત જાહેર. અંબાલાલ પટેલની આગાહી આવી સામે, વરસાદનું જોર ઘટવા છતાં અરબી સમુદ્રની સિસ્ટમ પીછો નહીં છોડે, 2 દિવસ સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં મુશળધાર માવઠું પડશે. ગાંધીનગરમાં એમએલએ આનંદ પટેલના ક્વાર્ટરમાંથી યુવક યુવતી ઝડપાયા, ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ઉઠ્યા સવાલ. સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતને મળી મંજૂરી, મનોજ સરોઠિયાએ આપી પ્રતિક્રિયા. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, યુદ્ધ વિરામમાં નિષ્ફળ ગયેલા ટ્રમ્પની વધુ એક ડંફાસ સામે આવી. ગુજરાત સરકારે સરકારી, અર્ધ સરકારી અને અન્ય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે તમામ પ્રકારની સત્તાવાર કાર્ય માટે ડિજિટલ હસ્તાક્ષર જરૂરી. સીએમ ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વેનો આદેશ આપ્યો. વર્ષોથી ચાલી આવતી કડદા પ્રથા સામે કોંગ્રેસના એક પણ નેતાએ શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. ડોક્ટર કરણ બારોટે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા. ગિરનારની પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. વરસાદના સંકટને લઈને વહીવટી તંત્રએ પરિક્રમામાં બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રએ કરી અપીલ. ગુજરાતમાં કમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતરોમાં નુકસાન થયું. મુખ્યમંત્રીએ પાક નુકસાન સર્વેનો આદેશ આપ્યો. કાલાવાડના રણુજાના મેળામાં રાઇડને જે તૂટવાના ફિટનેસ સર્ટી માટે લાંચ લેતા 2 કાર્યપાલક ઇજનેર સહિત 3 જબ્બે થયા. જમૈકામાં ત્રાટક્યું દુનિયાનું સૌથી ભયાનક વાવાઝોડું મેલિસા, 250 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ક્યુબામાં પણ તબાહી મચી ગઈ. મીન રાશિનો શનિ દેશ અને દુનિયામાં વાવાઝોડા માટે જવાબદાર છે. અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી આવી સામે. ગુજરાતમાં એક ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારીમાં, હવામાન વિભાગે 5 જિલ્લામાં જાહેર કર્યું એલર્ટ, તો માછીમારોનો દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી અને છઠ વિશે કહ્યું, તેઓ મત માટે કંઈ પણ કરશે, નાચવા માટે પણ, જેનાથી ભાજપના નેતાઓ થયા ગુસ્સે. સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ પડેલ માવઠાના કારણે ઊભા પાકનો સોથ વળી ગયો હતો. માવઠાના મારથી હતાહત થયેલ ખેડૂતો માટે 15,000 કરોડનું પેકેજ જાહેર કરવા કરાય માંગ. કચ્છ માંડવીનું વહાણ મધદરિયે સળગ્યું, પળવારમાં આખું વહાણ ભડભડ સળગી ગયું તો 16 ખલાસી દરિયામાં કૂદી પડ્યા. પાકિસ્તાનમાં 1 કિલો ટમેટાના 600 રૂપિયા, આદુ 750 રૂપિયા અને લસણ 400 રૂપિયામાં લોકો ખરીદવાની ફરજ પડી. દેશમાં મોંઘવારીનો માર સામે આવ્યો. ટ્રમ્પનું આશ્ચર્યજનક પગલું લેવાયું, ચીન પરના ટેરિફમાં 10% ઘટાડો. અમેરિકા ફરીથી સોયાબીન ખરીદશે અને રેર અર્થ નિકાસ ચાલુ રહેશે. ભાવનગર તળાજામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી ભરાયા અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું. 1 નવેમ્બરથી સમગ્ર ભારતમાં આધાર કાર્ડ ધારકો માટે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવશે. મોટી સુવિધા મળશે અને નિયમો બદલાશે. 7th ડે સ્કૂલને લઈને ડીયુઓની મોટી તપાસમાં મોટો ખુલાસો થયો. સ્કૂલ ગેરકાયદે ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો. અમરેલીના ચલાલ નગરપાલિકામાં બળવો, ભાજપના જ 20 સભ્યોએ પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને કર્યો ચોંકાવનારો ખુલાસો. દિલ્હી રમખાણો સત્તા બદલવાને કાવતરાના ભાગરૂપે કરાયા હતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.